નમસ્તે. આપણે 5મા ચેપ્ટરમાં ભારતને સ્વતંત્રતા મળી ગઈ ત્યાં સુધી અભ્યાસ કરેલો હતો. હવે સ્વતંત્રતા બાદ ભારત સામે અનેક પડકારો ઊભા હતા. હવે આપણે આપણું રાજ્યનું બંધારણ ઘડવું, આપણું આમુખ તૈયાર કરવું, કાયદાઓ બનાવવા, એ બધી જવાબદારી ભારત સરકાર સામે આવી ગઈ હતી. તો ચેપ્ટર નંબર 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો, એના વિશે આપણે અભ્યાસ કરીશું. સ્વતંત્ર ભારત પછી જે બંધારણ બનાવવામાં આવ્યું, જે આમુખ તૈયાર કરવામાં આવ્યું, એના વિશેની સમજ આપણે આ પાઠમાં લેશું. સૌથી પહેલાં બંધારણ, સંવિધાનનો અર્થ ખાસ અંડરલાઇન કરજો. 1 માર્ક્સમાં પૂછવામાં આવે છે. કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. તમને 1 માર્ક્સમાં પૂછાય કે બંધારણનો અર્થ સમજાવો, તો કે દેશને શાસન ચલાવવા માટે, દેશ ચલાવવા માટે જે નિયમો બનાવવામાં આવે છે, જે કાયદાઓ વ્યવસ્થિત બનાવવામાં આવે છે, એનો સંગ્રહ કરવામાં આવે છે, એને દેશનું બંધારણ કહેવામાં આવે છે. એનું મહત્ત્વ શું છે? તો કે બંધારણ એ દેશનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે. કોઈ પણ દેશ માટે બંધારણ છે એ ખૂબ જ મહત્ત્વનું છે. જો કાયદા કાનૂન ના હોય તો કે જો ચોરી લૂંટફાટ થાય તો એને સજા કરવામાં આવે. તો એવી કંઈ કાયદો બનાવ્યો જ ન હોય જેને મન ફાવે ચોરી કરે, લૂંટફાટ કરે, તો કાયદા વગર કોઈ પણ દેશ ચાલી શકે નહીં. એટલે કાયદા કાનૂન તો બનાવવા ખૂબ જ જરૂરી છે. બંધારણની જોગવાઈના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે. બંધારણની જોગવાઈના આધારે દેશમાં કાયદાઓ તૈયાર કરવામાં આવે છે. દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓ આધીન જ હોવા જોઈએ. પાછા જે કાયદા બનાવવામાં આવે છે એ બંધારણને લાગતા વળગતા અને બંધારણની જે જોગવાઈઓ નક્કી કરી છે, જે નિયમો નક્કી કર્યા છે, એને લગતા જ હોવા જોઈએ. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે. બંધારણની ઘડતર પ્રક્રિયા. હવે ભારત આઝાદ થઈ ગયો, બંધારણની ઘડતર પ્રક્રિયા કેવી રીતના થઈ આ પણ પૂછવામાં આવે છે. આમાં ખાસ કેટલી બ્લેન્ક્સ પણ પૂછાશે અને કેટલા MCQ, એટલે અંડરલાઇન કરતા જાજો. આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા 25મી માર્ચ 1946ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. તેમણે બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી. પહેલાં બ્રિટિશ લોકોએ 25 માર્ચના રોજ 1946ના રોજ 3 સભ્યોની આઝાદ ભારત માટે બંધારણ શોધવા માટે માળખું તૈયાર કરવા માટે એક સભાની રચના કરી. હવે ખાસ અંડરલાઇન કરજો, બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા, જેમાં જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોના તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બંધારણમાં કેટલા સભ્યો હતા? તો કે 389 સભ્યો હતા. જુદી જુદી કોમના હતા, જુદી ધર્મના હતા, જુદી જાતના હતા અને બધાય તજજ્ઞો અને વિદ્વાનો હતા. તદાનુસાર મહત્વના સભ્યોમાં જવાહરલાલ નહેરુ, એ ઉપરાંત મહત્વના સભ્યો કોણ હતા? તો કે જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, HP મોદી, HP કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણસ્વામી આયંગર, બલદેવસિંહ તથા મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરે વ્યક્તિઓનો સમાવેશ થયો હતો. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જ્યારે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. ખાસ અંડરલાઇન કરજો, તમને પૂછશે કે બંધારણ સભાના પહેલા અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા અને સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. આ બંધારણ સભાએ તેમની કામગીરી અંડરલાઇન કરજો 9મી ડિસેમ્બર 1946થી શરૂ કરી. 9 ડિસેમ્બર 1946ના બંધારણની કામગીરી શરૂ કરવામાં આવી. આટલા બધા સભ્યો એમાં સમાવેશ કરવામાં આવ્યો. બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ
ખાસ અંડરલાઈન કરજો, 2 વર્ષ 11 માસ અને 18 દિવસો મળીને કુલ 166 બેઠકોમાં કામગીરી પૂર્ણ કરી હતી. આ પ્રક્રિયાઓમાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોનું બંધારણના મહત્વના લક્ષણોનો અભ્યાસ કરીને અને વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. 2 વર્ષ 11 માસ અને 18 દિવસ એવી 166 બેઠકોમાં કામગીરી પૂર્ણ કરી. દુનિયાના જુદા જુદા બંધારણના બધા મહત્વના લક્ષણોની એ લોકોએ અધ્યયન કર્યું, વાંચી અને પછી આપણા બંધારણને આખરી સ્વરૂપ આવ્યું. બંધારણમાં પ્રથમ અંડરલાઈન કરજો 295 અનુચ્છેદ યાની આર્ટિકલ્સ અને 8 પરિશિષ્ટ હતા. ત્યારબાદ સુધારા સાથે 995 અનુચ્છેદો આર્ટિકલ્સ અને 9 પરિશિષ્ટ થયા. આટલા આર્ટિકલ્સ 295 આર્ટિકલ તૈયાર કરવામાં આવ્યા, 8 પરિશિષ્ટ તૈયાર કરવામાં આવ્યા, 295 આર્ટિકલ્સ તૈયાર કરવામાં આવ્યા અને 9 પરિશિષ્ટ એટલે એનું બધું લખેલું તૈયાર કરવામાં આવ્યું અને બંધારણનું સ્વરૂપ નિશ્ચિત થયું. 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર થયું અને કાયદાનું સ્વરૂપ અપાયું. હવે 26 જાન્યુઆરી ખાસ અંડરલાઈન કરજો, આપણું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26મી જાન્યુઆરી 1950. ખાસ યાદ રાખવાનું છે, બંધારણ અમલમાં આવ્યું અને ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત થયું. તેથી આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે શાનદાર ઉજવીએ છીએ. અહીં સુધી અંડરલાઈન કરજો. 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું અને ભારત છે એ પ્રજાસત્તાક યાની લોકો દ્વારા ચાલતું રાજ્ય બન્યું. એટલે આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. ભારતના બંધારણમાં રાષ્ટ્રચિહ્ન તરીકે ખાસ અંડરલાઈન કરજો, આપણું રાષ્ટ્રચિહ્ન કયું છે? ભારતના બંધારણમાં નક્કી થયું છે 4 સિંહોની મુખાકૃતિ. 4 સિંહોની આકૃતિવાળું જે ચિત્ર છે એ આપણી રાષ્ટ્રીય ચિહ્ન છે. રાષ્ટ્ર સૂત્ર, આપણું રાષ્ટ્રનું સૂત્ર કયું છે? સત્યમેવ જયતે, હંમેશા સત્યનો જ વિજય થાય છે, એ ઘોષિત કરવામાં આવ્યા છે. આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો, સરકારના અંગો અને કાર્યો તથા વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્વની બાબતોનો સમાવેશ થાય છે. તો આપણા બંધારણમાં શું? તો કે આપણા મૂળભૂત હકો, નાગરિકના હક ક્યાં છે, આપણી ફરજ કઈ છે, એના સિદ્ધાંતો, રાજ્યના સિદ્ધાંતો ક્યાં છે, સરકારના કેટલા અંગો છે, એનો વહીવટ કેવી રીતના કરે છે, ન્યાયતંત્રની વ્યવસ્થા કેવી રીતના કરવી, આ બધી બાબત બંધારણમાં નક્કી કરવામાં આવી છે. આથી ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત અને લેખિત દસ્તાવેજ ગણાય છે. આપણે ખબર છે કે ભારતનું બંધારણ છે એ દુનિયામાં સૌથી મોટું છે અને લેખિત દસ્તાવેજ આપણે લખેલું છે. હવે આમુખ એટલે શું? તો કે આમુખ એટલે ભારતના બંધારણને આપણે સરળતાથી સમજી શકાય ને એ માટે તૈયાર કરવામાં આવેલા દસ્તાવેજો. તો ભારતના બંધારણને આપણે આસાનીથી, ભારતના બંધારણમાં શું હોય? તો કે ન્યાયતંત્ર છે, કાયદા કાનૂન છે, આપણા હકો છે, આપણી ફરજો છે, એ વિશે આપણે સરળતાથી સમજી શકીએ એ માટે એક આમુખ તૈયાર કરવામાં આવ્યું. હવે અહીંયા આમુખ શું છે? આમુખ બંધારણનું પ્રારંભિક, હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. હંમેશા બંધારણની શરૂઆત પહેલા આમુખ તૈયાર કરવામાં આવે છે, પછી બધા નિયમો, કાયદા કાનૂનો બનાવવામાં ચાલુ થાય છે. આમુખમાં દર્શાવેલા શબ્દ પરથી આમુખ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે. ખાસ અંડરલાઈન કરજો, આમુખ છે એ બંધારણનો આત્મા છે. હવે જો તમને અહીંયા ભારતનું સંવિધાન આપ્યું છે, અહીંયા સૌથી પહેલાં આમુખથી શરૂઆત થાય. પહેલાં આમુખ બતાવવામાં આવે, પછી નીચે કાયદા બધા જે આપણું બંધારણ તૈયાર થયું છે એ બતાવવામાં આવે. અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનું તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને
તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાનમાં 26 નવેમ્બર 1949 માગશર સુદ 7 વિક્રમ સંવત 2006ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ. સૌથી પહેલા આમુખમાં શું બતાવવામાં આવ્યું તો કે સર્વભૌમ, આ ભૂમિ ભારતની છે એ બધા રહી શકે, બધા જાતિના લોકો લઈ શકે, ધર્મના લોકો રહી શકે. સમાજવાદી, તો સમાજને માન્યતા આપવામાં આવી. બિન સાંપ્રદાયિકતા, લોકતંત્ર, લોકતંત્ર એટલે લોકો દ્વારા ચાલતું તંત્ર. બિન સાંપ્રદાયિકતા તો કે ધર્મનો ભેદભાવ આપણા ભારત દેશમાં નથી. સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, બધાને સમાન ન્યાય મળે. પછી વિચાર, પોતાનો વિચાર સ્વતંત્ર રીતે અભિવ્યક્ત કરી શકે, એ ભારત દેશમાં જ છે. આપણું લોકતંત્ર છે ને, આપણે લોકો દ્વારા ચાલતું રાજ્ય છે. આપણે છે આપણા નેતાઓને ચૂંટીએ છીએ. એટલે ભારત છે એ કેવો દેશ છે તો કે લોકતંત્ર, તો લોકો દ્વારા ચાલતો. તો એમાં વ્યક્તિને પોતાનો વિચાર, પોતાના અભિવ્યક્ત, પોતાની માન્યતા આપી છે સરકારે. આપણે જે છાપવું હોય છાપવામાં આપણો વિચાર અભિવ્યક્ત કરી શકીએ, આપણને કોઈ પાબંદી નથી. અમુક દેશમાં તમે જુઓ ને તો વાણી ઉપર એ લોકોનું નિયંત્રણ હોય છે, અમુક વસ્તુ એ લોકો બોલી જ ના શકે. જ્યારે આપણા ભારત દેશમાં આપણને ઈચ્છા થાય આપણે બોલી શકીએ. આપણે કોઈ વિશે લખવું હોય તો છાપામાં લેખ લખી શકીએ. આપણને વાણી સ્વતંત્રતા આપી છે, આપણા વિચારોની સ્વતંત્રતા આપી છે. આપણને ગમે તે ધર્મ પાળવો હોય એની સ્વતંત્રતા છે. આપણે ધર્મ પરિવર્તન કરવાની પણ સ્વતંત્રતા છે. તો સૌથી પહેલા આ આમુખ, ભારતનું સંવિધાનમાં પહેલા આમુખ બનાવવામાં. આમુખ એટલે શું તો કે ભારતના બંધારણને આપણે સરળતાથી સમજી શકીએ એ માટે તૈયાર કરવામાં આવેલા દસ્તાવેજો. તો ભારત છે એ લોકતંત્રનો દેશ છે. તો એમાં આમુખમાં આપણને ઘણી બધી આપણને સગવડો આપવામાં આવી છે, જે ઘણા દેશોમાં નથી. ઘણા દેશોમાં આ જ ધર્મ પાળવાનો, તમારે આટલું જ બોલવાનું, તમે તમારા વિચારો રજૂ ન કરી શકો, એટલું બધું એ લોકોને કડક કાયદા હોય છે. જ્યારે ભારત દેશમાં બધી સ્વતંત્રતા આપવામાં આવી છે. 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં સર્વભૌમ શબ્દ પછી, તો 1976માં 42મું બંધારણીય સુધારા પછી સુધારા થવા માંડ્યા. આપણે ખબર છે કે આમુખ તો ઈને ઈ રહેતું નથી. આપણે જેમ વિકાસ થતો જાય છે આપણા દેશનો, એમ એમ માનવીની ઈચ્છાઓ, અપેક્ષાઓ એને લઈને એમાં સુધારા વધારા કરવામાં આવે છે. એમાં સર્વભૌમ, બધાની ભૂમિની બદલે સમાજવાદી, બિન સાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા. તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો. સર્વભૌમ એટલે બધાની આ ભૂમિ છે, બધા લોકો શાંતિપૂર્વક અહીંયા રહી શકે છે. એ પછી સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, કોઈ પણ ધર્મ ઉપાસ, એને રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રની એકતા જાળવવી આપણા બંધારણમાં ખાસ કહેવામાં આવે છે. રાષ્ટ્રની અખંડિતતા, રાષ્ટ્ર છે એ ખંડિત થવું જોઈએ નહીં, ભારત આખો દેશ એક જ રહેવો જોઈએ. એ બધી વાતો એમાં સુધારા કરવામાં પાછળથી આવી. અમુક બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે. અમુક બંધારણના ઉદ્દેશો થકી ભારતના કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ કરે છે. આમ આમુખ દ્વારા બંધારણના ઘડવાઈઓના માનસનો પરિચય થાય છે. હવે આમુખનું મહત્વ શું છે, ખાસ આઈએમપી છે, 2 માર્ક્સમાં પૂછાય. આમુખને બંધારણનો આત્મા કહ્યો છે. આમુખ છે એ આપણા બંધારણનો આત્મા છે. પહેલા આમુખથી જ શરૂઆત થાય. આ રીતે તેનું મહત્વ સવિશેષ છે. કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેની પૂરી રીતે સમજવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે. તો આમુખથી આપણે કોઈ પણ કાયદો ઘડવો હોય અથવા કોઈ પણ કાયદાને સમજવો હોય તો એનું માર્ગદર્શન આપણને આમુખ દ્વારા મળે છે. કાયદાના હેતુ તથા તેનો આદર્શ કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવામાં આમુખ મદદરૂપ થાય છે. કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદાને ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે. હવે મુશ્કેલી આપણા ઉપર કઈ છે અને એને
એ મુશ્કેલીને નિવારણ માટે, એ મુશ્કેલી દૂર કરવા માટે કયો કાયદો ઘડવાનો, એ બધી માહિતી આપણને આમુખમાંથી મળે છે. આમુખ બંધારણનો અર્ક છે. કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતા ઊભી થાય, કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય ત્યારે આમુખ કાયદાની કલમને સમજવામાં, તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે. હવે આપણને ખબર છે કે કાયદાની કલમ, આપણે કોઈ પણ કાયદો બનાવીએ તો એમાં આપણને અસ્પષ્ટતા હોય, કંઈક વાદ વિવાદ ઊભા થાય, તો કાયદાને સ્પષ્ટ સમજવા માટે આમુખ છે એ આપણે આમુખ વાંચી લઈએ એટલે એમાંથી આપણને સ્પષ્ટપણે બધી વાત સમજાઈ જાય છે. એ આપણને મદદરૂપ બને છે કાયદો ઘડવામાં, કોઈ વાદ વિવાદ ઊભા થયા હોય તો એ દૂર કરવામાં. આમ આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. આમુખ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓનો અને આદર્શોનો પડઘો છે. આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયોનું પીઠબળ છે. તો આમુખનું ખૂબ મહત્વ છે. ખાસ આઈએમપી છે, આ તમને 2 માર્ક્સ અથવા 3 માર્ક્સમાં પૂછાય છે. હવે આમુખના આધાર સ્તંભો ક્યાં છે? તો કે ભારતીય બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો જેવા કે અમે ભારતના લોકો, સર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વતંત્ર, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે છે. ખાસ એના આધાર સ્તંભો તમે 1 માર્ક્સમાં પૂછાય. આમુખના આધાર સ્તંભો ક્યાં છે? તો આ બધા શબ્દ તમારે યાદ રાખવાના. સર્વભૌમ, સમાજવાદી, લોકશાહી, બિનસાંપ્રદાયિકતા, પ્રજાસત્તાક, રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય અખંડિતતા, જે પૈકી મુખ્યત્વે નીચે દર્શાવેલા 3 આધાર સ્તંભો વિશે આપણે વિગતે અભ્યાસ કરશું. તો મેઇન 3 છે જેનો આપણે વિસ્તૃત અભ્યાસ કરશું. આટલા બધા આમુખના આધાર સ્તંભો તો છે, પણ મેઇન છે એ 3 આપ્યા છે. તો એ 3 વિશે શું છે? લોકશાહી, સમાજવાદી અને બિનસાંપ્રદાયિકતા. એના વિશે આપણે એકદમ વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા લોકશાહી. આપણને ખબર છે લોકશાહી એટલે લોકો દ્વારા ચાલતું રાજ્ય, લોકો દ્વારા લોકો વડે ચાલતું રાજ્ય, એને લોકશાહી કહેવાય છે. ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. આપણા બંધારણમાં ભારતના લોકોને જ સત્તા, આપણી સત્તા આપણા હાથમાં જ છે, આપણા નાગરિકોના હાથમાં જ આપણો દેશ છે. આપણે ઈચ્છા થાય એને જ આપણે ચૂંટીએ છીએ, બરાબર ને? તો ભારતના બંધારણમાં સૌથી મહત્વની વાત એ છે કે બધી સત્તા નાગરિકોને આપવામાં આવી છે. કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન અહીં નથી. તમે જુઓ ચીનમાં ને જુઓ રાજાશાહી છે, એના વંશજો કેટલા વર્ષો સુધી એને જ રાજા રહે, એના વંશજ બધા રાજા બનતા જાય. કોરિયા, દક્ષિણ કોરિયાને જુઓ, એમાં એવી રીતના છે કે રાજાશાહી હોય, તાનાશાહી હોય, કે એ લોકો જ પોતાનું રાજ્ય ચલાવે. જ્યારે ભારત દેશમાં એવું નથી. કોઈ એક વ્યક્તિ વર્ષો સુધી ન રહી શકે, લોકો નિર્ણય કરે, આપણે નક્કી કરીએ કે આપણે કોને નેતા તરીકે ચૂંટવા છે. પરંતુ સત્તાની અંતિમ બાગડોર લોક હસ્તક છે. લોકશાહી એટલે ડેમોક્રેસી. શબ્દ મૂળ ખાસ અંડરલાઈન કરજો. ડેમોસ એટલે લોકો અને ક્રેટોસ એટલે સત્તામાંથી ઉતરી આવ્યો છે. ગ્રીક શબ્દ છે ડેમોસ અને ક્રેટોસ. ડેમોસ એટલે લોકો, ક્રેટોસ એટલે સત્તા. ઈ ઉપરથી ડેમોક્રેસી, લોકશાહી શબ્દ ઉતરી આવ્યો છે. રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી, પરંતુ લોકોના હાથમાં છે. લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશમાં લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય. લોકશાહી કોને કહેવાય? તો કે જેમાં લોકો સામાજિક. ભારત પ્રજાસત્તાક એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી ચૂંટાઈ આવે છે. તે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી. તો આપણને ખબર છે કે વંશ પરંપરાગત આપણામાં નથી કે આપણે રાજા બન્યા તો રાજા પછી એનો દીકરો જ રાજા બનશે, એના પછી એનો દીકરો જ રાજા બનશે. એ આપણા ભારત દેશમાં
નથી. આપણે લોકો દ્વારા, લોકો વડી અને લોકો માટે ચાલતું લોકશાહી શાસન ધરાવીએ છીએ. 5 વર્ષ સુધી જ તે સામાન્યતઃ સત્તા ઉપર રહી શકે છે. ખાસ અંડરલાઈન મેં કીધું હતું ને હમણાં કે 5 વર્ષ સુધી જ એ લોકોને સત્તા સોંપવામાં આવે છે. 5 વર્ષ પછી પાછી ચૂંટણી યોજવામાં આવે છે અને પાછી નવી સરકાર રચવામાં આવે છે. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંતો પર કામ કરે છે, તેથી તેને જવાબદાર સરકાર પણ કહેવાય છે. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનાને સ્વીકારે છે અને તે હેતુને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશે એવી સ્પષ્ટતા આમુખમાં કરવામાં આવી છે. તો આમુખમાં જ આ બધું બતાવવામાં આવ્યું છે કે સમાનતા, બંધુતાની ભાવનાનો સ્વીકાર, એ બધું આમુખમાં બતાવવામાં આવ્યું છે. આપણે બધા એક સમાન છીએ, કોઈ ઊંચ નીચ નહીં, ભેદભાવ નહીં રાખવાના, એ બધું આમુખમાં દર્શાવવામાં આવ્યું છે. બંધારણના ઘડવૈયાઓ, એક મિનિટ. લોકશાહીમાં ભારતીય બંધારણમાં મૂળભૂત હકો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના અને કાર્યો વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે. તો લોકશાહી રાજ્ય કેવી રીતના ઘોષિત થાય? તો કે સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર. આપણું ન્યાયતંત્ર આપણે આંખે પાટા બાંધેલા છે, એટલે ન્યાયમાં બધાને સમાન ન્યાય મળે એ માટેની જોગવાઈ કરવામાં આવી છે. સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનના ભેદભાવ કર્યા વિના, ખાસ અંડરલાઈન કરજો, 18 વર્ષ કે તેથી વધારે ઉંમર ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. 18 વર્ષ કે તેથી ઉપરના નાગરિકોને કોઈ પણ એમાં જાતિવાદ, જ્ઞાતિવાદ, એના ધર્મ, એની લિંગ, એનું શિક્ષણ, એનું આવક, એ કાંઈ જોવામાં આવતું નથી. બધાને સમાન મતાધિકાર આપવાનો હક આપણા બંધારણમાં આપેલો છે. જો કે મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી અવશ્ય છે. હવે તમારે મત આપવું હોય તો પહેલાં તમારે ચૂંટણી કાર્ડ કઢાવવું જરૂરી છે. તમે ભારતમાં રહેતા હોય પણ તમે તમારી મતદાર યાદીમાં નોંધણી ન કરાવી હોય તો તમે મત આપવાનો અધિકાર આપી શકો, તમને અધિકાર નથી. હવે બીજું છે આમુખનો આધારસ્તંભ સમાજવાદી. સમાજવાદી વિશે સમજશું. ભારતમાં 1976માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42મા સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો. હવે 1976માં કટોકટીનું શાસન આવી ગયું હતું, ત્યારે 42મો જે બંધારણ જે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું એમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો. ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ છે. તો ભારતના બંધારણમાં ખાસ શું? તો કે કલ્યાણ રાજ, લોકોનું કલ્યાણ થાય, એ મૂળ ઉદ્દેશ બંધારણમાં દર્શાવવામાં આવ્યો છે. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે. સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય. રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય. કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય. સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વ વિકાસની તકો અને સગવડો પ્રાપ્ત થાય. એટલે સમાજવાદી. તો કે સમાજને હિતને ધ્યાનમાં રાખી અને સમાજવાદી કલ્યાણ રાજ્યનો અર્થ છે કે બધાને સમાન આવક પ્રાપ્ત થાય, કોઈ એક વ્યક્તિના હાથમાં સંપત્તિ આખી ન વહી જાય અને ગૌરવપૂર્ણ જીવન જીવે, એ માટે સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો.
સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ તવંગરના ભેદોને નાબૂદ કરીને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવી અને તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન આપેલ છે. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. તો ભારતીય બંધારણ છે એ સામાજિક દસ્તાવેજ કહેવામાં આવે છે.